વરસાદી માહોલ યથાવત છે। નિઝર અને કુકરમુંડામાં ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા। જિલ્લામાં આજે ગ્રામીણ વિસ્તારના 73 માર્ગ બંધ છે। આરએનબી ડિવિઝન હેઠળના 3 માર્ગ બંધ। વરસાદને પગલે વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો। તો તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। નિઝર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદના પગલે પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે। નિઝર અને કુકરમુંડામાં સતત વરસાદ છે। રસ્તાઓ અને ખેતરો પણ જળમગ્ન બન્યા છે। તો જુઓ આ દ્રશ્યો તમે સતત પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર છે। તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। નિઝર કુકરમુંડા સહિતના જે વિસ્તારો છે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત છે અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદને પગલે રસ્તાઓ અને તેની સાથે ખેતરોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, પરંતુ બીજી તરફ ચિંતા પણ છે, કારણ કે સતત ખેતરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પાસેથી। નરેન્દ્ર, તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે, ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદ આવવો એ ખેડૂતો માટે તો ખુશીનો માહોલ છે, પરંતુ સતત પાણી ભરાવાના કારણે ખેડૂતો માટે સમસ્યા પણ વધી શકે છે। શું માહિતી? હેલો જી નરેન્દ્ર। હા, ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જે નીચાણવાળા જે પુલો છે તેના ઉપર પાણી ફરવાની સાથે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપી જિલ્લાની વાત કરીએ તો કુલ તાપી જિલ્લામાં 69 જે માર્ગો છે પંચાયત હસ્તકના તે બંધ થઈ ગયા છે, જેમાં સોનગઢ તાલુકાના 26, વેરાળા તાલુકા, વાપર તાલુકા। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આભાર।